ગુડ ઇવનિંગ. આપણે છીએ પુરુષોત્તમ જાયન્ટ ટીમના ઓનર એટલે કે મયંકભાઈ રાઠોડ સાથે. હું છું શ્રી શ્યામ યુવા મંડળ તરફથી યોગેશ. મયંકભાઈ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ તમારો ટાઈમ આપવા માટે. બહુ વધારે ટાઈમ નહીં લઈશ તમારો. કેવી ચાલે છે પ્રેક્ટિસ? કેવી ચાલે છે પહેલાં તો તમારી પ્રેક્ટિસ તો ફૂલ જોરમાં ચાલે છે? બરાબર છે, ઓકે. તો આ વખતે જે આપણે ઓપ્શન રાખેલું તો એમાં તમને શું લાગે છે, તમારી ટીમ તૂટી કે તમારી ટીમ બની? સાચું ઓપિનિયન કહું તો એક ઓપ્શન એવી વસ્તુ છે કે નવા પ્લેયર્સને મળવા. ઓકે, આખી ટીમ તમારી નવી બને યસ. એટલે કામ જો છે તો સારું છે કે આપણે નવા પ્લેયરની સાથે મળી અને નવી ટીમ કરે તો બધા પ્લેયરને આપણે ઓળખી શકીએ. અચ્છા, ઓળખી શકે અને બધી ટીમોમાં ઇક્વલ પ્લેયર આપણે ડિસ્ટ્રીબ્યુટ થાય. બરાબર છે ને? બરાબર. ઓકે ઓકે. તો હવે શું તમારી સ્ટ્રેટેજી શું છે રમવાની? રેડી છો 25 તારીખ માટે? 25 તારીખ માટે ફૂલ રેડી. સ્ટ્રેટેજી તો હવે વાત છે કે કપ ઘરે જ લાવવાનું છે. ઓહો, તો અત્યારથી તમને હું શુભેચ્છાઓ આપું છું કે આપણું કપ પુરુષોત્તમ જાયન્ટ્સ જ લઈ જાય એવા મારી શુભકામના છે. અને શ્રી શ્યામ યુવા મંડળને આટલી અમે બધી જે મહેનત કરીએ છીએ તો એને તમે શું શુભેચ્છાઓ આપવા માંગો? શ્યામ યુવા મંડળને તો ઓલવેઝ આપણો સપોર્ટ એની ટાઈમ છે. યસ યસ. અને હું તો કહીશ કે હજી આવા ઇવેન્ટ તમે કરો. દર વર્ષે નંબર ઓફ પાર્ટિસિપેશન વધારો. ઓકે. અને પ્લસ જેટલાને મોકો મળે એટલાને તમે અંદર ખેંચી આવો તો એક આપણું યુવા સમાજ એક સ્ટ્રોંગ થાય. યસ યસ. તો એ પણ આપણે બધાને પૂછતા જ આવ્યા છીએ કે આ સિવાય પણ અમને જે ફંક્શન્સ કરવાના અમને ઓપિનિયન આવ્યા છે એના પર પણ આવતા વર્ષથી અમે વિચાર કરવાના છીએ. તો ઓલ ધ બેસ્ટ. તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ વેરી મચ. ઠીક છે.